સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો મજામાં જો અમારે કેનાકેરમાં કે ફૂલ આવ્યા એકદમ મસ્ત લાલ કલર હાલો આજ તો અમારે હે ને ખીચડીયું ફેરવવાની હે ઘઉંમાં પાવડર મારી માન ને એ ફેરવવાનું કીએ આજ કેટલું કામ નીકળે જોઈએ કેટલું કામ નીકળે કામ તો જાજા હે પણ નીકળે કેટલા કેવું ખીચડીયું ફેરવ્યું મગ ભરડવા સણા ભરડવા મતલબ કે અહીં દાળ પાડવી એવું બધું કરવાનું હે મારે મોહન ત્યાંથી મગ આવ્યા હતી ભરડે નાખીએ તો ખીચડી કરવા થઈ હાલો આજ તો મગ ભરડે ને ખીચડી ફેરવવાની હે મીઠ ચાલુ કરી દીધું મારા ઘરમાં કંઈક બીજું કામ કરે એકાઈથી વિડીયો ઉતારવાનો અને એકાઈથી કંકુડો ફેરવવાનો મગ આવ્યા હગાવાલાઓમાંથી ઘરની મગની દાળ કરે બનાવે ને પછી ખીચડી ફેરવે ટુડામાં મગ ભરી નાખીએ આવ્યા મોઢીને વાળી પછી ફેરવે નાખીએ ખીચડી આવડે ને માં ચોખા લેવું ને હા ચોખા હાલો મગતા ભેગા સણા ટ્રાય કરી લઈએ કેવી દાળ પડે તો સણા દાળનું કંઈ આપણે બનાવવું હોય તો બનાવવા થઈ વેજે આ હરઠવાળ્યું છે ને એ પછી આ દાળનું જ સણાનો લોટ ની બનાવે આપણી જો દુકાનેથી વેચાતો લઈએ હા આપણા બરડાવાળા આપણા બરડા નહીં એટલા એટલા થાય છે આવડે કે નથી આવડતું એ ઓલી ભરતી તમને પૂછતી આ તો તમને આવડે ને પણ એમની છોકરીઓ ન બહુ આવડ્યો આવા દર ઓલાના કામ બહુ આમાં મને નહીં લગાવતો આમ મને થોડું આવડે મને તો ભરતતા આવડે શીખે જવાય બધું કામ કંઈ અકર ન રખાય ખીચડી ફેરવેલી જ હા ઘઉંમાં પાવડર ફેરવાઈ ગયો કરતા ને હા ધાણા જીરું ને એ હમા કરવાના હે પછી ધાણા જીરું દરાવી લઈએ મરચાં દરાવી લઈએ હળદર દરાવવા હળદર મરચાં દરાવવા જાઉં હોય ને બધા ચોમાસા પહેલાં બધું કરી લઈએ ને તો પછી ચોમાસામાં સાટા સૂટીની ઉપાડી દઈએ કંઈ ઘઉં બધા ભરી દીધા હા ઘઉં બધા પાવડર ફેરવે ને બે ટાંકી ભરી દીધા અમારે દેવભાઈ જો પીડકાનું ગોતો તે આવ્યો
કામ દેવભાઈ કરતા હતા ને ગાયું ફરવા લાગે. આ વહેમી લાગે હો હમી કરવી. ખાવું હેલું હે કામ કરવું તો અડબું જ લાગે ને. યા ઘંટી હામટી ભેડાવેલી ને પછી આનો કુથાલો જ વહેમો લાગે સમૂહ કરવો. દાખલો કોણ મને તો મોઈ રાવ ન ઉતલે ઝીણું ઝીણું ન ઉતલે ને મને ખેતરમાં માંડવ્યું ઉણવ્યું ન ગમે, મેદવા ન ગમે, મને ગમે. તમારે ખેડૂ માણસની તો બધું કરવું જોઈએ. કરવું પડે. મને ગમે પાણી તું વારવ્યું, માંડવીના ખલા કરવા, વાર ઉતલે ને. મને આવું હરગું કામ ન હોય. માં આ તમે મને આ જો પેની હચકીથી ચડાવી દીધી. હું તમે શીખે જાવ બધું. આ મને મુજ આ કામ આવું ઉકલે નહીં. મણી એકલી પછી થાકે જાય ને. તમે કામ કર્યું મેં જો ભેડે દીધા એવા હમાય તમે મારા પાસે કરાવો ઝાટકાવો. આ મને ઝાટકતા મુજ ને મારા હાથું રૂપે ઝાટકા. હા તમારે જવાન માણસ વાર ન લાગે તું ઝાટકતા. હું ફેરવવા ના ઉતા આપણે તો તમે ફેરવો ને. હા એ તો કોઠી ભરી છે ફેરવે. એ બસ ત્યાં ખીચડી ફેરવે ને પછી ધાણા જીરું હમ કરી એ ધરાવ હા એ ધરાવેલા છે ને ઘરના હેતી. ધાણા જીરું મામાની વાડીએથી આવે ધાણા ને જીરું. મગ મોહન વાડીએથી આવે. આ કરે જ બાકી જીરામાં ધાણામાં તો મારું મુજ નહીં આવે. મેં એ હમા કરવા મન ન કરે. એ મને જેનું કામ એટલે જ નહીં. તમે બીજું કામ ભારિયાનું કામ હોય એ કયો એ કરી દો. ત્યાં અમારે કઈ ખેતર તો નથી તું પાણી ભરાઈ ગયા કે થોડી એવું હોય કે ઓપનરમાં મોકલીએ કે મારે આવું કામ મુદલ ન હોય એટલે દેવા નડી બાપા તમે આ બેઠા જ માને સમજાવો તો આવા ઝીણા કામ અમારી પાસે ન કરાવે. દીકરીઓનું કામ જ કરવાનું હોય. પણ આવા ઝીણા ઝીણા થોડા કામ કરાય. આવા તો કામ માયું કરે અટાણા દીકરીઓ કાંઈ સાંભળ્યું તમે કે મગું ભળે ને મગું ઝાટકે હા પરળવે મયુરભાઈ નીકળે ગા રખડવા. ખાવાનું બનાવવાનું મારે તો આજ રવાના લોટના ઢોકળા ખાવા કોઈ કરી દે તો. હા ખાવાનું હું તું જે ખાવું એ બનાવજો. તું મારી બેન જીરું ને ધાણા હમા માની કરી દીધું. હા હો અરે ખાવું આ ઘોંઘણી કેણી ફેરવા માં એકલા ફેરવા તું ઉતી ફેરવા. હું ઉતી ભેગી એકલા કાથી ફેરવે. બધા એમ ન પુગાય ને કોઠીમાં ભરવા હોય એટલે. માં ખીચડી ફેરવવાની લેડી છે. હા એ કહેતા હતા. મગ ભળ્યો ને એ બિલની વાડીએ છે માની બિલની વાડીએ છે મગ આવ્યા. હા હા માં તમારી બેનની વાડીએથી આવ્યા. હા મારી બિલની વાડી મગ થાય ધાણા થાય જીરું થાય. તો ભાઈઓની વાડીએથી કામ આવ્યું. ભાઈઓને ઓલે થાય ભાઈઓને ઓલે જીરું ધાણા ને આવ્યા. આજે ખાવા દે હવે બિલની વાડી ખીચડી ફેરવવા માંડ્યા. હા ખીચડી અસલ રૂપારી દાળ ને નાખ. તાર બાપની ખીચડી વગરનું આલે જ થોડીક સણાની દાળ હોય ને તો અસર લાગે ફરહી ફરહી. અસલ બણ ભરે મૂકે ભરે મૂકી દીધું એટલી હતી પાછા હવે ફેરવી દીધી હરખી ઢોરોની. ખીચડીમાં ઘી હે કઈ ખીચડીમાં દૂધી હોય ઘી હોય હો. દહીં હોય દહીં હોય તેલી અમુક ખાય તેલ હોય. ખીચડીમાં તો ઘણું હોય શાકય હોય ખીચડીમાં કઢી હોય ખીચડીમાં તો હવ ભરે બધું ભરે.
ખીચડી ભેરવાઈ ગઈ. હું આજ તો ગાયની સારવા ગઈ હતી મધુની. ધરાઈ ગઈ. હા ધરાઈ ગઈ પછી મને કે હાલ ઘેર. હું હાલ તો તું અટાણે કારે ઉનારે મધુની સારવા કા ગઈ હતી? આમ આપડી આમ બસવાડે હેતી બીડકુઈમાં સરે આ કોરા હે ને જવાર વાવી એની સુમાહામાં તો ઈ ખાલી હોય પણ અટાણે જવાર વાવી ને આપડી કોઈ ન્યા ના નો પાડે ગાયું લઈને જઈએ ના ના ન્યા નો ના પાડે. ન્યા હે ને બાપુ ને ગાયું ને આપડી ગાયું ભેગી સરે ને તે બાપુએ કીધું કે તમારે ગાયું ને આવવા દીજો. સારું નહીં તો. હા અટાણે બાપુ ને ગાયું નો આવે હગે ન્યા આડી જવાર વાવેલ હે ને તી પણ એમાં પાણી વારે ને તો આકોર પાણી આવે તી ઈકોરા થોડાક પટામાં 2 વીઘામાં પડ્યું પડતરીમાં 2 વીઘામાં આવે ગયું ખડ છે એટલે હું કા આજ હું ગઈ કોરા દેખે ગઈ લે ગઈ હતી ગાય. મારા બાપે આંકડી કીધું એટલી તારે બધી રવાના ઢોકળા ખાવાતી તો બાપાની જાય તાર રવો મગવેલી હે. રવો થોડોક જ છે. રવો થોડોક મગવેલી જો ને ઈનો મગવેલી જો ઈનો નાખવો જો ને લીંબુ તા હે કે છોકરાઓને મોકલવાથી લઈ આવે. પૂછીએ બાપાને જાવું હોય તો બાપો લેતા આવી ગામમાં. તો તાર મોડું બાપો ગામમાં ગાતા તાર યાદ ન આવ્યું આગળ જ આવ્યા છો ને. એટલે એમ જો મારું કહેવાનું એ છે કે આપણે બધું રાંધેલી ને તો એ મૂકી દઈએ તો વેલેરા બફાઈ જાય તો યાર એમ કાંઈ આવે જાય ને. જો ખીચડી શાક રોટલા પછી ઢોકળા હા તો રોટલી વાર લાગશે તો આપણે વેલેરા કરેલ મૂકી દઈએ બાફવા. બફાવામાં વાર લાગે ને એને. હા ઓજમાં બાફવા પડે. તો પછી લેવા હાટું કાંક વેલેરા લઈ આવીએ ને તો કરંટ મૂકી દઈએ તો એ સરતા થાય ને. હા